જલાલપોર તાલુકાના કડોલી ગામ નજીક એલસી નંબર 132 પાસે નિર્મિત રેલવે અંડરપાસ ફરી એકવાર ચર્ચામાં છે। આશરે 3 કરોડ રૂપિયાના ખર્ચે લોકોની સુવિધા માટે બનાવાયેલા અંડરપાસમાં શરૂઆતથી જ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। ચોમાસું પૂરું થયા બાદ પણ અંડરપાસમાં સતત પાણી ભરાયેલું રહે છે, જેના કારણે સ્થાનિકોને 5 થી 6 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે। ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે તેમને રોજ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દરરોજ 4 થી 5 બાઇક પાણીમાં બંધ પડી જાય છે। કેટલીકવાર પરિસ્થિતિ એટલી ગંભીર બને છે કે લોકો જીવના જોખમે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બને છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ અંડરપાસ મુશ્કેલીનું મુખ્ય કારણ બન્યો છે। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, અન્યથા કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરી હતી। મારું નામ બલવંતભાઈ મથુરા પટેલ, હું અહીંનો કડોલી ગામનો રહેવાસી છું। હવે અહીંયા કેટલાક સમયથી અમારે આ એક ગંદકીનો સામનો કરવો પડે છે। હવે ધારો કે દર ચોમાસે તો અમે એનો સામનો કરીએ છીએ 4 મહિના। ચોમાસું ગયા પછી પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા 3 થી 4 ફૂટ પાણી અંદર ગંડાળામાં રહી છે। હવે તો સાધન વાહનવાળા તો ગમે તે રીતે નીકળી જાય છે, પણ અહીંયા અમારે હળપતિવાસ આવેલો છે। અહીંયાનું 60 થી 70 જણાનું રોજનું આવર જવર છે, મજૂરનું બધાનું, બરાબર। તો અહીંયા કન્ટિન્યુ પાણી ભરેલું ચાલુ રહે છે। સ્કૂલના છોકરા રોજના અહીંયાથી 15 જણા અવર જવર કરે છે, રોજના જીવના જોખમે અહીંથી પસાર કરે રસ્તો। ઘણા સમયથી અમે સ્થાને જે અહીંયા ગંડાળાની સાર સંભાળ કરે છે એમને ઘણીવાર જાણ કરી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધીમાં। તો આનું જલ્દીથી જલ્દી કોઈ નિરાકરણ આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ। સત્તરભાઈ એક જ માંગ છે, તમે કંઈ અહીંયા પંપ મૂકો કે મશીન મૂકો, કંઈ બી કરો। અમારે અહીંયા દર સવારે પાણી ખાલી કરે ને રાતમાં પાણી ભરાઈ જાય છે, ને પાણી પણ એટલું છે કે અંદરથી ચાલીને જવું બહુ મુશ્કેલ પડે છે, ને દરરોજ અહીંયાથી 5 થી 6 બાઇક બંધ પડેલી જોવા મળે છે। ને બીજી એક વાત કે અહીંનું પાણી એટલું ખરાબ છે કે અહીંયાથી છોકરા લોકો 2 થી 3 વાર પાણીમાંથી ચાલતા જાય ને ચોથા દિવસે પાણીમાં પગમાં ચાંદા પડી જાય, એટલું ખરાબ પાણી છે, બરાબર। એટલે જલ્દીથી જલ્દી આનો કંઈ બી છુટકારો મળે એવું તંત્રને હાથ જોડીને નમ્ર અપીલ કરું છું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।